ખંભાળિયામાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે। વિદ્યાર્થીઓ જોખમી રીતે નેશનલ હાઈવે ક્રોસ કરવા મજબૂર બન્યા છે। સ્કૂલ નજીક સર્વિસ રોડ ન હોવાથી ભારે મુશ્કેલી પડી રહી છે। નવીવાડી પ્રાથમિક શાળા અને વીએચ સ્કૂલના વિદ્યાર્થીઓ હર્ષદપુરની બંને સ્કૂલમાં કુલ 800 થી વધુ બાળકો નેશનલ હાઈવે રોડ ક્રોસ કરતા અકસ્માત પણ સર્જાઈ શકે છે। તેમ છતાં વહેલી તકે સર્વિસ રોડ બનાવવાની માંગ અહીં સ્થાનિકો દ્વારા ઉઠવા પામી છે। ત્યાં સર્વિસ રોડનો અભાવ હોવાથી વારંવાર એક્સિડન્ટના બનાવ બને છે, જેથી નાના નાના બાળકો આજે સ્કૂલે જતા હોય તો એના પેરેન્ટ્સ લેવા મૂકવા આવતા હોય તો વારંવાર એક્સિડન્ટના ચાન્સીસ બહુ જ ના વધી જાય છે। તો સર્વિસ રોડનો અભાવ છે, જે તાત્કાલિક ધોરણે આપણે જે લાગતા હોય એ બનાવી દઈએ તો સારામાં સારું કહેવાય। છોકરાઓને તેડવા મૂકવા માટે હાઈવે ક્રોસ કરવામાં બહુ તકલીફ પડે છે, એટલે અમારી નમ્ર વિનંતી છે કે અહીંયા સર્વિસ રોડની વ્યવસ્થા કરવામાં આવે, એવી અમારી માંગણી છે। અવારનવાર એક્સિડન્ટનો સમસ્યા એવા થાય છે, ગાડીઓ બધી સ્પીડમાં અહીંથી નીકળે છે, રોડ ક્રોસ કરવામાં ઘણાઓને તકલીફ પડે છે, એટલે વહેલી તકે સર્વિસ રોડનું કંઈક સરકાર કરે એ અમારી નમ્ર અપીલ છે। નેશનલ હાઈવે પસાર થતો હોય અને બાળકોને રોડ ક્રોસ કરીને આવવાનું થતું હોય એવે સમયે અકસ્માતનો ભય રહે છે અને ભૂતકાળના સમયમાં ક્યારેક આવી ઘટનાઓ પણ બની હોય, એટલા માટે થઈ અને કરબદ્ધ પ્રાર્થના છે કે અહીંયા સર્વિસ રોડ જો પ્રોવાઈડ કરવામાં આવે તો જેથી કરી અને આ જે અકસ્માત છે એને આપણે ટાળી શકીએ અને રોડ ઉપરથી જે વાહન ચાલકો આવતા હોય છે તો એમની થોડી સ્પીડ પણ હોય અને આપણે સ્વાભાવિકપણે સમજી શકીએ કે નેશનલ હાઈવે ઉપર સ્પીડમાં વાહનો ચાલતા હોય તો આ સર્વિસ રોડ જો પ્રોવાઈડ કરવામાં આવે તો આપ સૌને કરબદ્ધ પ્રાર્થના સાથે વિનંતી છે।